એવા સમયે આપણે ભગવાનને જોઈએ એ સામાન્ય ઘટના છે. બધા જ ગોવાળોના એ ટોળાની વચ્ચે કૃષ્ણ ચાલતા હોય. ગોપીઓ કહે છે કે આપણે કૃષ્ણને જોવા માટે શું કરીએ? તો કહે છે પગના આગળના આંગળા ઉપર આપણે ઊંચા થઈએ. એ કૃષ્ણ વચ્ચે હોય એટલા માટે. અને આપણે ઊંચા થઈ અને આપણે કૃષ્ણને જોતા હોઈએ. કૃષ્ણ વાંસળી વગાડતા વગાડતા પિતાંબર પહેરી ગળાની અંદર પોતાના એ વાછડાઓના ડોકના એ બધા દોરડાઓ નાખીને ગાયના ખરીથી ઉડેલી એ રજ એના જુલ્ફોમાં લાગી ગઈ હોય, એનું શરીર ધૂળથી ખરડાયેલું હોય, એને આપણે જોતા હોઈએ. એ સાર્થકતા નથી પૂરી. સાર્થકતા તો એ છે કે જ્યારે આપણે કૃષ્ણને જોઈએ ત્યારે કૃષ્ણ ચાલ્યા જતા હોય અને એની ત્રાસી નજરથી આપણને જોવે, એ સાર્થકતા છે. પ્રભુ પણ આપણી સામે નજર કરે, એ સાર્થકતા છે.